સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની વધેરેલી ઘટના વચ્ચે રિક્ષામાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી તેઓના સોનાના દાગીના ચોરી કરતી ગેંગ સક્રિય થતાં જ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ગેંગના મુખ્ય અને સહિત 4 ચોરોની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરુષ અને મહિલાની ટોળકી નાના બાળક સાથે રાખી ગેરફાયદો ઉઠાવી ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી દાગીના ચોરી કરતી હોવાની વાત સામે આવતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સૂચના આપી હોય, જેને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલા અને ડીસીપી ક્રાઇમ બીપી રોજિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ ચોરી સ્ક્વોડની ટીમને મળેલી બાતમીના આધારે ઓલપાડ જહાંગીરપુરા રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસેથી વોચ ગોઠવી હતી અને ત્યાંથી રિક્ષામાં પસાર થતા કાશીરામ જાદવભાઈ સોલંકી, શંકરભાઈ ધરમશીભાઈ સોલંકી, અરવિંદ કાંજીભાઈ ધડુક અને ગૌરીબેન દયારામ જાદવ સોલંકીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 12,57,000થી વધુની મત્તા કબજે કરી હતી। તો આરોપીઓની પૂછપરછ કરતા ટોળકી એકલી વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતી હતી અને બેસવામાં ફાવતું ન હોવાનું કહી આગળ પાછળ ખસી ગૌરીબેન મહિલાઓના દાગીના કટ્ટર વડે કાપી ચોરી લેતી હતી। તો પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓએ અડાજણ, પાલ, જહાંગીરપુરા વિસ્તારમાં 14 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી। તો આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ માહિતી આપી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે। આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને એમના પીએસઆઈ ડીજે સિસોદિયાને એક બાતમી મળી હતી કે સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા। આ ગુનાના વર્કઆઉટ કરતા હતા એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને ડીજે સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલીતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે। આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુક। જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધી થાય છે। શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલીતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે, વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે। ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણાં કટરથી કાપી લેતા હતા। એમાં કોઈ બંગડી, ચેન, અલગ મંગળસૂત્ર વગેરે બનાવો કાપવાના 3 ગુના હમણાં તાજેતરમાં દાખલ થયેલા છે। જેમાં જહાંગીરપુરા, પાલ અને અડાજણ વિસ્તારમાં આ લોકો પાસેથી 12.5 લાખ કરતાં વધુનો મુદ્દામાલ, બંગડીઓ અને કાપેલા મળી આવેલા છે અને સુરત શહેરના 14થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે। આ લોકો વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને હાલમાં એમની પૂછપરછ ચાલુ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓના ઘરેણાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવાની સાથે ઘરેણાં રિકવર કરવામાં સફળતા મળી છે।